સોશિયલ મીડિયા ઉપર ફેમસ થવા માટે આજનો યુવાધન રીલ્સ તેમજ વિડીયો બનાવીને મૂકતા હોય છે ને પોતાના જીવને તો જોખમમાં નાખતા હોય છે, પરંતુ અન્યના જીવની પણ તેઓ ચિંતા નથી કરતા। ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટના આવી ચૂકી છે કે આ સોશિયલ મીડિયા ઉપર રીલ્સના ચક્કરમાં કેટલાક યુવાનોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે। ત્યારે ગાંધીનગરમાં એક વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયોમાં બ્રિજ ઉપર લક્ઝરિયસ કારના કાફલા સાથે યુવાનો રીલ બનાવતા જોવા મળી રહ્યા છે। આ ઘટના બાદ ગાંધીનગર પોલીસ હવે યુવાનો સામે કાર્યવાહી હાથ ધરી છે। શું સમગ્ર મામલો છે, શું કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજના સોશિયલ મીડિયાના યુગમાં યુવાધન સોશિયલ મીડિયાના રવાડે ચડીને હલકી પ્રસિદ્ધિ મેળવવા માટે ગમે તે જોખમ ખેડી લેતું હોય છે। પોતાના જીવ તો જોખમમાં મૂકતા હોય છે, પરંતુ અન્ય લોકોના જીવ પણ તેઓ જોખમમાં મૂકતા હોય છે। ભૂતકાળમાં પણ હથિયારો સાથે વિડીયો તેમજ હાઈવે ઉપર કાર હોય, બાઇક હોય, તેમની સાથે સ્ટંટબાજી કરતો વિડીયો છે તે યુવાનોના સામે આવી ચૂક્યા છે ને તેમની સામે વખત પોલીસે પણ તેમને કાયદાનું ભાન કરાવીને કાર્યવાહી કરી છે, પરંતુ આ સિલસિલો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો। ત્યારે હવે ગાંધીનગર, જે ગુજરાતનું પાટનગર ગણાય છે, ત્યાંથી એક આવો જ વિડીયો સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યો છે। વાત કરીએ તો ગાંધીનગરના ભાઈજીપુરા રોડથી ગિફ્ટ સિટી જતા રોડ પર બનેલા આઇકોનિક બ્રિજ પર કેટલાક નબીરાઓ દ્વારા 10 થી 12 જેટલી લક્ઝરિયસ કારનો કાફલો બ્રિજ ઉપર ઊભી રાખીને વિડીયો બનાવવામાં આવી રહ્યો હતો। આ વિડીયો બનાવ્યા બાદ તેમણે કેટલાક ડાયલોગો મૂકીને સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો અપલોડ પણ કર્યો હતો। જોકે આ ઘટના ગાંધીનગર પોલીસના ધ્યાને આવતા પોલીસે હવે કાર્યવાહીનો શકંજો કસ્યો છે ને આ નબીરાઓને કાયદાનું પાઠ ભણાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે। જણાવી દઈએ કે ખાસ કરીને હાઈવે ઉપર અને બ્રિજ ઉપર આ પ્રકારે જીવલેણ સ્ટન્ટ કરીને આ નબીરાઓ પોતાના જીવ તો જોખમમાં મૂકી રહ્યા છે, સાથે અન્ય લોકોના જીવની પણ તેઓ બાજી લગાવતા હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। ને આ મામલામાં ભૂતકાળમાં પણ આપણે જોઈ ચૂક્યા છે કે આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે ને બ્રિજ ઉપર ખાસ કરીને વાહનો છે તે પૂર ઝડપે પસાર થતા હોય છે ને તેમાં પણ આવી રીતે બ્રિજ ઉપર તમે વાહનો રોકી દો તો પાછળથી આવનાર વાહનોથી સંભવિત અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા વધી જાય છે ને જેના કારણે સામેવાળા વ્યક્તિનું પણ જીવ જોખમાય છે ને જે સ્ટન્ટ કરતા લોકો છે તેમનું પણ જીવ જોખમાતું હોય છે। પરંતુ આ મામલાને લઈને પોલીસે હાલ 7 જેટલા જે નબીરાઓ છે તેમની અટકાયત કરી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું